જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસની બીજનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આપણે ઘણા બધા વ્રતો કરીએ છીએ, ચતુર્થી, અષ્ટમી, એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા આવી ઘણી તિથિના વ્રત કરીએ છીએ, પરંતુ બીજના વ્રતનું પણ ઘણું મહત્વ બતાવ્યું છે। દાન, પુણ્ય, ભજન અને કીર્તન વગેરે। રામદેવ પીર 12 બીજના ધણી કહેવાય છે। આખા વર્ષના સુદ પક્ષની બીજ આવે છે, તેના ધણી બાબા રામદેવ પીર કહેવાય છે। બીજના દર્શન કરવાથી રોગ કષ્ટ દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। આ વ્રત કરવાથી મનુષ્ય પોતાના તન, મન, ધનનું સર્વે પ્રકારે કલ્યાણ કરે છે। રામદેવ પીરનું નામ સ્મરણ કરવા માત્રથી જ સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને તંત્ર, મંત્ર અને બાધા વગેરેમાંથી મુક્તિ મળે છે। શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે। એક વખત કપિલ મુનિએ વેદવ્યાસજીને ઉપદેશ દીધો, ત્યારે તેનાથી કમળાવંતી નામની કન્યા ઉત્પન્ન થઈ, જે ખરાબ કરણીની હોવાથી તેના પિતૃઓ કુંભીપાક નરકમાં ગયા હતા। તેને છોડાવીને બીજ ઉજવીને કાયમી નિયમ લીધો, જેના પ્રતાપથી તેના પૂર્વજોનો મોક્ષ થયો હતો અને અમરપદ મેળવ્યું હતું। તે બીજ ધર્મના પ્રતાપે થયું હતું। બીજનો એવો મહિમા જોઈને માતંગ ઋષિ પોતાની પત્ની માતંગી સહિત સર્વે દેવતાઓ મળીને દક્ષ ઋષિના આશ્રમે આવ્યા અને સૌએ મળીને બીજ ધર્મનો ઉપદેશ ગ્રહણ કર્યો હતો। ઇન્દ્રના દરબારમાં વરુ નામની અપ્સરાએ સારી રીતે બીજ ઉજવી, તેથી તે મૃત્યુલોકમાં આવીને શૃંગી ઋષિના આશ્રમમાં રહીને બીજ ધર્મનો ઉપદેશ લીધો અને જેથી તે બીજા જન્મમાં મહાન સતી રૂપાદે થયા। તેને માલદે રાજાને બીજ ધર્મના માર્ગે વાળીને મહાન ભક્ત બનાવ્યા। તે સદગુરુ ઉગમસિંહ બાવાના પ્રતાપે થયું હતું। ઇન્દ્રની અપ્સરા મક્ષિકા હતી, તે મહાન ગાયિકા હતી। તે ઇન્દ્રની આજ્ઞા લઈને મહાન પવિત્ર એવા કાશી ક્ષેત્રમાં ગુરુ રામાનંદના આશ્રમમાં રહીને રામાનંદના પ્રતાપથી તથા શૃંગી ઋષિ તથા માતંગ ઋષિના પ્રતાપથી બીજા જન્મમાં મહાન સતી તોડાદે થયા, જેણે ગુરુના આદેશથી બીજના બળ વડે સાસટિયા કાઠી, જેસલ તથા સધીર વાણિયાને બીજ ધર્મના માર્ગે વાળ્યા। અનેક જીવોનો સતી તોરલે ઉદ્ધાર કરીને તાર્યા અને તોરલે પોતાનું નામ અમર કર્યું। બીજ ધર્મના પ્રતાપે મહાન સતી તોરલ કહેવાયા, જેનું યશ અમર ગવાય છે, જેનું નામ લેવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય છે। તોરલે વામન ભગવાનનું સ્મરણ કરીને સર્વશક્તિ સહિત ઋષિ મુનિઓ સહિત દેવ દેવીઓએ બલિરાજાને ત્યાં બીજ ધર્મ ઉજવ્યો। બીજ વધાવી સર્વોએ બીજ ધર્મની સાધના તથા પૂજા પાઠ, જમા જાગરણ, સંત સદગુરુના ચરણ ધોઈને ચરણામૃત લીધા। ત્યારથી ઋષિ પંચમી કહેવાણી। સર્વે ઋષિઓએ શૃંગી ઋષિના આશ્રમે બીજ ધર્મ ઉજવ્યો, ત્યારથી ઋષિ બીજ કહેવાય છે। સંતો, ભક્તો, ઋષિ મુનિઓ મળીને બીજ ધર્મ ઉજવતા। અંજારમાં જેસલ તોરલ, સાસતીઓ કાઠી, સધીર વાણીઓ, દીપકીઓ કોટવાલ, તોરલ ઘોડી આ બધાએ બીજ ધર્મના પ્રતાપે જીવતા સમાધિ લીધી હતી। મહાન ભક્ત નહુષ થયા, તેની બહેન મેનાવતીએ બીજનો ઉપદેશ લઈને સૌની કીર્તિ અમર કરી। ચંદ્રમાએ અને તેની પત્ની મેનાવતીએ ગુરુ બૃહસ્પતિ અને તારાબાઈ પાસેથી બીજનો મંત્ર લીધો, જેથી તેનું સ્થાન ઘણું મોટું થયું। અંગ નામના રાજાને 2 પુત્રો હતા, જેમાં નળ રાજાએ બીજ ધર્મ પાળ્યો હતો। તેની કન્યા મૃત્યુમતી અને સુનીતિએ બીજને જાણી, ત્યારે અગત્ય ઋષિ વનમાં હતા, તો તેમના વચનથી સુનીતિને નિશાર નામનો પુત્ર થયો। તે રાજાની બહેને જમણી ભુજામાં બીજનું બીજક મૂક્યું, તેનાથી પૃથુ નામના પુત્ર થયા। તેની ડાબી ભુજામાં બીજકનું બીજ મૂકવાથી અર્થી નામની કન્યા ઉત્પન્ન થઈ। ચિત્રકેતુએ તેનાથી જાર કર્મ કર્યું, તેથી ચિત્રકેતુ રાજાનો દેહ કથળતા વિમાનમાં બેસી સ્વર્ગમાં જવા લાગ્યા। ત્યારે દેવો કહેવા લાગ્યા કે હે રાજા, તું સ્વર્ગમાં આવી શકે તેમ નથી, કારણ કે તે બીજ ધર્મની નિંદા કરી છે। આમ આકાશવાણી થઈ, છતાં પોતાના તપના પ્રભાવથી રાજાનું વિમાન ઊંચું ઉડવા લાગ્યું। તે જોઈ દેવતાઓએ શ્રાપ આપ્યો। આ દેવતાઓના શ્રાપથી વિમાન બળીને ભસ્મ થઈ ગયું અને રાજા ચિત્રકેતુને ઊંધે મસ્તકે ત્યાં નિવાસ થયો। અર્થીએ પોતાના પુત્ર પૃથ્વીરાજની સાથે બીજ વધાવી, તેથી તેણે માથા સાટે બીજ ધર્મ પાળ્યો। મક્કા મદીનાથી દાદા અહમદને દાદી હવાએ રામદેવજી પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લીધો અને રામદેવજીના ભક્ત બન્યા। કાયમી બીજ ધર્મ પાળવો એવું નિયમ લીધું અને સર્વો ઓલિયાઓએ બીજ ધર્મને વર્યા, જેથી મુસ્લિમ ધર્મમાં ઈદ મુબારક એવું નામ પડ્યું।
સર્વોએ બીજ વધાવી, બીજના ચાંદના દર્શન કર્યા અને બીજના દિવસે ત્રીજે ઈદ મનાવી. ત્યારથી ઇસ્લામ ધર્મ ત્રીજને ઈદ માનીને બીજનું ચાંદ પૂજે છે. ગુરુ દત્તાત્રેયે ગંગાજીને ઉપદેશ આપ્યો અને બીજના પ્રતાપે સહસ્ત્રાર્જુન ઉત્પન્ન થયા. તેણે 10 ઇન્દ્રિયો વશ કરી દશાવતારે બીજ ઉજવી, ત્યારે ગંગા બીજ એવું નામ પડ્યું. હસ્તિનાપુરના રાજા પાંડુને સતી કુંતાજીએ પોતાના પતિને બીજ ધર્મ આપ્યો. બીજ ધર્મ પાળવાનું નિયમ લીધું. આથી બીજ ધર્મના પ્રતાપે 5 પાંડવ પુત્ર થયા. ભીમે બીજનું વ્રત લીધું, જેથી ભીમ બીજ કહેવાણી. 5 પાંડવોને સતી દ્રૌપદીજીએ તથા માતા કુંતીજીએ બીજ ધર્મનું પુણ્ય આપ્યું, જેના પ્રતાપે આંબે કેરી આવી, પાકી અને ઋષિઓને જમાડી આશીર્વાદ લીધા, જે બધું પુણ્યના પ્રતાપે થયું હતું. વલજી નામના ઋષિએ સતી સાવિત્રી પાસેથી બીજનો બોધ લીધો. જેમ પૂનમના દિવસે બ્રહ્માજીએ યોગિની નામની મહાસતી અને દુર્વાસા ઋષિને બીજનો બોધ સમજાવ્યો, જેના પ્રતાપથી રાજા અમરીશને જ્ઞાન થયું. ત્યારથી અમરીશ રાજાએ એવું નિયમ લીધું હતું કે જ્યારે દુર્વાસા ઋષિ આવીને મને બીજનો ઉપદેશ આપે પછી જ અન્નજળ લેવા. રાજાની હઠને લઈને દુર્વાસા ઋષિ 1 વર્ષ પછી અમરીશ રાજા પાસે આવ્યા અને તેમણે રાજા અમરીશને બીજ ધર્મનો ઉપદેશ આપ્યો. આથી રાજાએ અન્નજળ લીધા. તે દિવસે તો જે કોઈ ભક્તો બીજ ઉજવે, બીજને વધાવે, તેના સર્વે પાપો બળીને ભસ્મ થઈ જાય છે. જે આ બીજ ઉજવે, બીજ ધર્મ પાળે, બીજને વધાવે, બીજ મહાત્મય સાંભળે, તો તે મહાન ભક્ત બનીને મૃત્યુલોકમાં અમર રહી બીજ ધર્મ પાળે છે. આ મહિમા શેષ મહેશ વખાણે તો પણ તેનો પાર આવે તેમ નથી. ઇતિ શ્રી ભાદરવા માસની બીજનું મહાત્મય સંપૂર્ણ. ઓમ જય શ્રી રામદેવજી મહારાજ. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.